નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ ગુજ્જુ ચેનલમાં। આજે આપણે આ વિડીયોના માધ્યમથી EPFમાં ગ્રીવિયન્ટ રજિસ્ટ્રેશન કરેલું એની સ્થિતિ શું છે એ ચેક કરવાની છે। ગ્રીવિયન્ટ સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં એક બ્રાઉઝર ઓપન કરી લઈશું। એમાં ફરીથી એ પોર્ટલ પર જતા રહીશું। EPF પહેલી લિંક ક્લિક કરી લેવાની છે। એના પર ક્લિક કર્યા પછી આ રીતનું પોર્ટલ ખુલી જશે। જુઓ, એમાં જો હોમ, રજિસ્ટર, ગ્રીવિયન્સ, સેન્ડ રિમાઇન્ડર, વ્યૂ સ્ટેટસ, આપણે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરી દેવાનું છે। વ્યૂ સ્ટેટસ પર ક્લિક કર્યા પછી આ રીતે પોર્ટલ ઓપન થશે। એમાં આપણે રજિસ્ટ્રેશન નંબર નાખી લઈશું। રજિસ્ટ્રેશન નંબર નાખ્યા પછી રજિસ્ટર મોબાઈલ નંબર કાં તો ઈમેલ એડ્રેસ નાખી લઈશું। બંનેમાંથી કોઈ પણ એક નાખી શકો છો। મોબાઈલ નંબર આપણે નાખીશું ફટાફટ। મોબાઈલ નંબર નાખ્યા પછી સિક્યુરિટી કોડ એટલે કે કેપ્ચા કોડ આપણે ફિલઅપ કરી લેવાનું છે। RTRD89। એના પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે। સબમિટ પર ક્લિક કર્યા પછી આ રીતે જે બી આપણું સ્ટેટસ છે આવી જશે। સક્સેસ આવી જશે। કંઈ બી લખેલું હશે તો લખેલું આવી જશે। આ રીતે કરંટ સ્ટેટસ જુઓ તો કેસ અંડર પ્રોસેસ એવું લખીને છે, મતલબ હજી અંડર પ્રોસેસમાં છે આપણે ગ્રીવિયન્સ જેથી ફરિયાદ કરેલી તે હજી અંડર પ્રોસેસમાં છે એવું કહેવા માંગે છે। હવે આપણે આને પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કરી દેવાનું, નહીં તો હોમ કરી દેવાનું છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જય હિન્દ, જય ભારત।